हेलो एवरीवन, आई एम ध्रुति। वेलकम बैक टू माय चैनल। आज मैं आपको दिखाने वाली हूँ मेरे बेटे का एसएससीटी का एनुअल फंक्शन। चलो वीडियो स्टार्ट करते हैं। हरे राम 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 हरे। આપણે માતા સરસ્વતીને યાદ કરીને આપણો કાર્યક્રમ શરૂ કરશું। આજની શામ તમે અમારો અવાજ સાંભળશો, તો ગેટ રેડી ફોર ધીસ। તો હવે આપણે પરફોર્મન્સ નિહાળીશું ક્રિશભાઈ અને અભિષેકભાઈનું। કરીને વિદ્યાર્થી મિત્રો, તો હજી પણ થોડી ઘણી તમારી ટકાવારીમાં ફરક હજી પણ પડી શકે છે, પણ વિદ્યાર્થી મિત્રો એટલી ગંભીરતા લાવવાની જરૂર છે, કારણ કે ગંભીર કરશો તો ઓટોમેટિકલી તમે ધ્યાન કેન્દ્રિત કરશો, ઓટોમેટિકલી તમારું ફોકસ રહેશે। હવે ફોકસની વાત આવી તો ફોકસ કેવું હોવું જોઈએ? રહેતું નથી જનરલી આપણે, બરાબર, પણ એ ફોકસ કેવું હોવું જોઈએ એ તમને એક સ્ટોરી દ્વારા કહું છું। તો યુધિષ્ઠિરે જવાબ આપ્યો, મને ઝાડની ડાળી પર લટકતું પક્ષી દેખાય છે। ગુરુ દ્રોણાચાર્ય થોડા નજીક ગયા અને પૂછ્યું, બીજું શું દેખાય છે? તો યુધિષ્ઠિર પર લટકતા ફળ દેખાય। ભીમ ખાવાના શોખીન હતા એટલે એમને ફળ દેખાયા। એના પછી નકુલ અને સહદેવને બોલાવ્યા, બીજા છેલ્લા બે નાના ભાઈ, સૌથી નાના બે પાંડવ। તો નકુલ અને સહદેવને પણ સેમ ક્વેશ્ચન કરવામાં આવે, એમના પણ લગભગ સેમ આન્સર હતા, અને સૌથી છેલ્લે વારો આવે અર્જુનનો। પોતાના લક્ષ્ય સિવાય બાકી બધું દેખાવાનું બંધ થઈ ગયું હતું। આગળના પાંડવોને કેમ ના પાડી? કારણ કે આગળના પાંડવોને પોતાના લક્ષ્ય સિવાય બાકી બધું દેખાતું હતું। કોઈએ એવું નતું કીધું કે મને પક્ષીની આંખ દેખાય, બધાએ એમ કીધું કે મને ઝાડ પર લટકતું પક્ષી દેખાય છે। આંખ માત્ર ને માત્ર કોને દેખાતી હતી? અર્જુનને। મમ્મીને કે પપ્પાને છૂટા આપ્યા અને મસ્ત 2000 ની ગુલાબી કલરની નોટ લીધી, જે અત્યારે બંધ થઈ ગઈ, માની લો ચાલે, અને એ 2000 ની નોટ તમે સાચવીને મૂકી દીધી। થોડા દિવસ પછી તમને ખબર પડી કે 2000 ની નોટ ખોવાઈ ગઈ। બોલો કેવું ટેન્શન થાય? થાય કે ના? રહેવાય નહીં કે આટલી મહેનતથી મેં 2000 રૂપિયા ભેગા કરીને ખોવાઈ ગયા? તો એટલું તમને ટેન્શન થાય છે, એટલું આ 7200 મિનિટમાંથી 1 મિનિટ બગડે ત્યારે એટલી ચિંતા થાય, એને આવી કહેવાય ગંભીરતા। સમજાય છે? ત્યારે આપણને કેવું ટેન્શન થાય? એવું જ ટેન્શન ત્યારે થવું જોઈએ। કોણ કહે છે નસીબને વાકે કામ બધા આડા પડે છે? અરે ઉપરથી પડતું હોય જળ તો પથ્થરમાં પણ ખાડા પડે છે। તો ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો અને પોતાને આવડે તો બની શકે તો હાથ ઉપર કરજો। ए और सी में प्यार हो गया। एक बार ए और सी में प्यार हो गया। तो क्वेश्चन आंसर થી પણ એક સ્ટેપ ઉપર, એટલે કે ટંગ ટ્વિસ્ટર।
મારું પહેલું વર્ષ હતું. ઇનફેક્ટ ટ્યુશન લાઈફમાં મારું આ પહેલું વર્ષ હતું. જ્યારે પહેલો દિવસ હતો ત્યારે આમ નર્વસનેસ હતી કે સ્ટુડન્ટ્સ કેવા હશે, સર કેવા હશે. બટ જ્યારે આ ટ્યુશનમાં હું જ્યારે આવ્યો ત્યારે સરને મળ્યા પછી, સ્ટુડન્ટ્સને મળ્યા પછી આ નર્વસનેસ ધીમે ધીમે દૂર થઈ. ચંદન સર જેમણે અત્યાર સુધી મને ભણવામાં અને બીજી બધી વસ્તુમાં ઘણો સપોર્ટ કર્યો છે. તે સિવાય ચિરાગ સર, વાકલ સર, હર્ષદ સર, એ બધા સરનો પણ બહુ સપોર્ટ છે. અભિષેકભાઈ, સંતોષભાઈ, એમને પણ બધી વસ્તુમાં અમને મદદ બહુ જ કરી છે. હવે જો ફ્રેન્ડ્સની વાત કરીએ તો અહીંયા આવ્યા પછી ઘણા બધા ફ્રેન્ડ્સ મળ્યા, એમની સાથે પણ ઘણા સારા અનુભવ છે. હવે જો ફરી ચંદન સર પર આવું તો ચંદન સરે મને ભણવા સિવાય પણ ઘણી બધી વસ્તુમાં સપોર્ટ કર્યો છે. તો થેન્ક યુ સર. તો કેમ છો? ગુડ ઇવનિંગ. 10મું પૂરું થયું આજે, પણ દિલમાં એવું થાય છે કે 10મું આટલી વહેલા પૂરું થઈ ગયું છે. 10મું રિયલી વન ટાઈમ બ્લોકબસ્ટર મૂવી જેવી હતી જે હાલમાં પતી ગઈ છે. એને રિવાઇન્ડ કરી જોવાનું મન થાય છે, પણ અફસોસ છે રિવાઇન્ડ નથી થઈ શકતો. સૌથી પહેલા તો સંસ્કાર. જેના ટ્યુશનમાં લેક્ચરની શરૂઆત જ ભગવાનના નામથી થતી હોય તો પછી એ ટ્યુશનવાળા સ્ટુડન્ટો કઈ રીતે ડાઉન થઈ શકે છે. એ સૌથી પહેલા અમારા મેથ્સના સર, અમારા ચંદન સર, એ એમનો એક ગોલ્ડન ડાયલોગ હતો કે પ્રેક્ટિસ તો કરવી પડશે. સર તમે કહેતા રહો અને અમે પ્રેક્ટિસ કરતા રહીશું ને આમ જ અમારા ભવિષ્યમાં અને અમારા લાઈફમાં આગળ વધીશું અને આ સંસ્થાનો તેમજ અમારા મા બાપનું નામ રોશન કરીશું. ચીજ સમજાવે છે ને ત્યારે બેટલ ફિલ્ડ દેખાય છે. એવું લાગે છે કે અમારા સામે જ બેટલ થઈ રહ્યું છે. કુછ તો લોગ કહેંગે ઉનકા કામ હૈ કહેના. સર કોઈ પણ કહી કે પણ તમારા ક્લાસમાં અટેન્શન આપવું આજે જરૂરી સમજાય છે. કારણ કે જ્યારે ભણવા આપણે બેસીએ છીએ ને, વાંચવા બેસીએ છીએ ને, ત્યારે જ્યારે કેમિસ્ટ્રીના સમીકરણો આવે છે ને ત્યારે થાય છે કે સાયન્સમાં તો એબીસીડી પણ હતો. અને હવે મિત્રોની વાત કરીએ તો બધા એકથી એક અઘરી અને કિંમતી નોટ, એવી નોટો કે જ્યાં મળવી કદાચ બહુ અઘરી છે. લેક્ચર ચાલતા હોય ને પાછળથી કોમેન્ટ ના આવે એવું તો શક્ય જ નહીં. અને પાછો ટાઈમિંગ પણ એવો ને કે સરને બાય ચાન્સ જ સંભળાય અને કદાચ સંભળાઈ જાય ને તો કોઈનો એટલે કોઈની હિંમત છે કે નામ કહી દે. માર ભલે સાથે કહીશું, બધા કહીશું, પણ નામ તો નહીં જ કહીએ. બોલે તો ભાઈચારા વર્તો. છેલ્લે ભાઈબંધો માટે બે લાઈન કહીશ કે અભી ઓળકર કે દિલ અભી ભરા નહીં, અભી ના
आपने खुजली की वो आपका सुकून था। जाकर भी आपने उसे नहीं मारा क्योंकि उसकी रगों में आप ही का खून था। सबको याद रह गया तो बोलो बता। महात्मा गांधी कहते थे रिवाड़ी पूरी है तो प्रेम नहीं पड़ता। देखो बच्चे सातम आठमમાં અમે બધી ફ્રેન્ડ્સ એબુ જવાની છે એબુ एबू ये ये क्या है? રાજસ્થાન राजस्थान में एक अरे आबू बोले अरे ये बोला एबू एबू अरे શું કરવું જાવું જોઈએ? आसमान में सूरज निकल आया लेकिन गैलरी में चांद नजर नहीं आ रहा है। गुड मॉर्निंग आप पे बैठेंगे? हाँ। ओहो इधर बैठेंगे आप इधर ही बैठेंगे? बराबर तो मैं इधर बैठता हूँ आप इधर बराबर। સૌપ્રથમ વાત કરીએ તો નાનપણમાં મારા 4 વિષયો આવા છે જેમાં મારો 36નો આંકડો રહ્યો છે તમારો પણ રહ્યો હશે તેના અંદર સૌપ્રથમ વાત કરીએ તો એક ઇંગ્લિશ બીજો સામાજિક વિજ્ઞાન ત્રીજો વિજ્ઞાન અને ચોથો આપણો ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીમાં તો થોડો પાઠ આપે કારણ કે આજે જરૂરિયાત છે એ પ્રમાણે હું શીખું છું પણ શરૂઆતમાં વિજ્ઞાન અને અંગ્રેજી મને બિલકુલ નહીં આવડતું વિજ્ઞાન અને અંગ્રેજી મને બિલકુલ નહીં આવડતું તો અંગ્રેજી કેમ ચાલુ કરીએ અંગ્રેજી કેમ શીખવી એ જરૂરી છે આ આપણે સૌને ખબર છે આજે સૌથી ગ્લોબલ લેંગ્વેજ બની ગઈ છે દરેક ક્ષેત્રે એનો ઉપયોગ થાય છે જો આપણે ના શીખીએ તો દુનિયા જોડે ચાલી ના શકીએ એ વાત તો પાકી છે તો અંગ્રેજી શીખવું એ જરૂરી છે પરંતુ છોકરાઓના બહુ પ્રશ્ન મારા અંદર પણ એવા પ્રશ્નો હતા હું તમારા સામે સમક્ષ રજૂ કરું છું તમને પણ એવા પ્રશ્નો થયા જ હશે
કે અંગ્રેજીમાં જેવું લખાય એવું બોલાતું નહીં અને જેવું બોલાય એવું લખાતું નહીં. આ પ્રોબ્લેમ મેં બહુ ફેસ કરેલી અંગ્રેજીમાં, પરંતુ યોગ્ય ગુરુની કૃપાથી મને પણ આવી પછી ખબર પડી છે. અને પછી કહેવાય કે અંગ્રેજી કેમ શીખવી જરૂરી છે. જેવું કમ્પ્યુટર શીખવા કોડિંગની જરૂર પડે એવી રીતે આજે દુનિયાને સમજવા અંગ્રેજીની જરૂર દરેક ક્ષેત્રે પડે જ છે. તો એ તો શીખવું જરૂરી જ છે. હવે શીખવું કેવી રીતે કે મારા જીવનમાં પણ એક પ્રશ્ન, પહેલાં તો એક ગુરુના ધ્યાનમાં લો અને તેના ગ્રામર ક્લિયર કરો. ગ્રામર ક્લિયર કર્યા પછી તમને અંગ્રેજી જીવનમાં જે રીતે ઉપયોગી થાય એવો ઉપયોગ કરો. દરેક જીવનના સ્ટેજ ઉપર તમે અંગ્રેજી ગીતો સાંભળી શકો, અંગ્રેજી પિક્ચર જોઈ શકો કે કંઈ પણ કરી શકો જેથી તમને અંગ્રેજી આવડે, તમે કમ્યુનિકેટ કરી શકો બીજા જોડે, જેથી અંગ્રેજી બોલવાની સ્કિલ ડેવલપ થાય. બીજા વિષયની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન. શું છે સામાજિક વિજ્ઞાન? ઇતિહાસ. કેમ જાણવું જરૂરી છે ઇતિહાસ? ઇતિહાસ એટલે શું? એ તો ભૂતકાળ છે. એને આપણે કેમ જાણીએ? જે થઈ ગયું એ થઈ ગયું. અમે એને જાણી કરીએ શું? કોને કયા સ્મારકો બનાવ્યા, કઈ ઇમારતો બનાવી, કયા યુદ્ધો લડ્યા, અમે કેમ જાણીએ? આપણે શું મહારાજને હતા? તો તેનો જવાબ આપી હું કહું છું એક એક્ઝામ્પલ રૂપે. જ્યારે વિશ્વમાં પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને જ્યારે તેનો અંત આવ્યો એ સમયે જો બાળકોના માતા પિતાએ આ શીખવ્યું હોય તેમના બાળકોને કે શાંતિથી રહેવું, ભાઈચારાથી રહેવું, તો દ્વિતીય વિશ્વયુદ્ધની કઈ પ્રોબ્લેમ જ ના ઊભી થઈ કે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું. તેથી ઇતિહાસ આપણને હંમેશા આ શીખવે છે કે ઇતિહાસમાં થઈ ગયેલી, ભૂતકાળમાં થઈ ગયેલી જે ભૂલો છે એ આપણે આ સમય વર્તમાનમાં રહી પુનરાવર્તિત ન કરીએ જેથી આપણો ભવિષ્ય ના બગડે. ત્રીજા વિષયની વાત કરું તો એ છે વિજ્ઞાન. બધાને ખબર છે આજે દર દેશે કે ટેકનોલોજી ચેન્જ થાય છે, વૈજ્ઞાનિકોના સંશોધનો કરે છે. આપણે સૌ જાણીએ વિજ્ઞાન કેટલું જરૂરી છે અને તેને સમજવું કેમ જરૂરી છે. પરંતુ મારે વિજ્ઞાનના પ્રશ્નો હતા કે આ પ્રક્રિયા આમ જ કેમ થાય, આ નિયમ કોને શોધ કર્યો, કયા વૈજ્ઞાનિકે આ શોધ કરી, અમે કેમ જાણીએ? પરંતુ એ જાણવું આજે ખૂબ જરૂરી છે, કારણ કે વિજ્ઞાન આજે દર બે સેકન્ડે ઇમ્પ્રૂવ થાય છે, ટેકનોલોજી બદલાય છે, AI નો જમાનો છે. જો તમે આખા જમાના સાથે ના ચાલો તો પછી તમે ત્યાં ઉભા રહી જાઓ અને જમાના તમને છોડીને આગળ નીકળી જાય. એટલે સમયની સાથે જે જરૂરિયાત છે તેને પૂર્ણ કરો અને તમારી સ્કિલ ડેવલપ કરો. હું આટલું જ કહેવા માંગુ છું. વિજ્ઞાનની અંદર તમે વિજ્ઞાન તમારા રોજિંદા જીવનમાં જોયા જ હશે, પરંતુ તે દ્રષ્ટિકોણ, તે માઇન્ડસેટ તમારું બિલ્ડ નહીં થયું. તમે વિજ્ઞાન જોવા જશો, તમારા ઘરના રસોડામાં પણ વિજ્ઞાન દેખાશે, તો તમે સૂર્યપ્રકાશ લો છો એના અંદર પણ વિજ્ઞાન છે. ખાલી તમારા જોડે એ માઇન્ડસેટ હોવું જોઈએ જોવા માટે. જો તમારા જોડે એ માઇન્ડસેટ, એ દ્રષ્ટિકોણ છે તો તમે એને જોઈ શકો છો. બીજી વાત કરીએ તો જીવનલક્ષી, હંમેશા ખુશ રહેવાનું, ઓલવેઝ બી હેપી, ઓલવેઝ બી પોઝિટિવ. કારણ કે જો તમને ખુશ રહેવા માટે કોઈ કારણની જરૂર પડે તો બહુ તમે ખોટા રસ્તે ચાલો. હંમેશા એક નાના છોકરાને વિચારો, એ હંમેશા હસ્યા કરે, ખુશ રહે, હેપી રહે, કારણ કે એને કોઈ કારણની જરૂર નહીં પડતી. અત્યારે દરેકને કોઈને કોઈ કારણની જરૂર પડે છે. તો છેલ્લે આટલું જ બોલવા જાઓ કે जिसका गुरु महान उसका चेहरा पहलवान. हनुमान जी ना गुरु सूर्यदेव હતા. શ્રી છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સંત દયારામ જી હતા, જેમના ગુરુ મહાન ચેહરા પહેલવાન. એમ જ એસએસસીટી ના દરેક ગુરુ મહાન છે. जिंदाबाद था, जिंदाबाद है और हमेशा जिंदाबाद ही रहेगा. थैंक यू. આપણને ગુરુઓનું જ્ઞાન, મિત્રતાની મીઠાશ અને એક સફરનામું શીખ્યું છે. દરેક સફરનામાનો એક અંત તો હોય જ છે, તો આ સફરનામાનો પણ એક ઇમોશનલ અંત તો જરૂર છે. ગૌરવથી ઊંચું રાખીશું, અમે સફળ અને સારા વ્યક્તિ બનીશું. અને આ એસએસસીટીમાં વિતાવેલી પળો અને યાદો હંમેશા સૌના દિલમાં રહેશે.
आपको मेरा ये वीडियो कैसा लगा मुझे कमेंट करके बताना। अच्छा लगा हो तो लाइक कर देना, शेयर कर देना। सब्सक्राइब नहीं किया है तो प्लीज़ कर देना। मैं मिलती हूँ आपको एक नेक्स्ट वीडियो में। तब तक के लिए बाय बाय, सी यू सून, थैंक्स फॉर वॉचिंग। તમે ગેસ કરી શકો છો એ કોનું હશે? दुःखाची साथी तुझी होणार એ નવલા ખાયેલો વળિયાળિયું ભેળિયું મળિયું મઢડે રાસ રમે ઓઢી કાળી કામડિયું લાલ થાબડિયું ફૂલ સાબડિયું શિર પરે